તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ અડ્ડામાં। આજે આપણે જોઈએ કે પીએચસી ની જે સ્ટાફ નર્સની એક્ઝામ આવી હતી, બરોબર, એક્ઝામ આવવાની છે। પીએચસી ની સ્ટાફ નર્સની જે એક્ઝામ આવવાની છે 2025માં, એના ફોર્મ ભરાણા છે, તેના આપણે સિલેબસ વિશે વાત કરીએ, બરાબર। તો એમાં કુલ જગ્યા છે 829, બરોબર, અને તેના ફોર્મ ભરાઈ ગયેલા છે। કોણ ભરી શકે એમ હતું કે જીએનએમ અને બીએસસી નર્સિંગ, પીવીબીએસસી નર્સિંગ વાળા પણ તેમાં ભરી શકતા હતા। કેટલી જગ્યા હતી? 829 જગ્યા હતી। હવે આપણે તેના સિલેબસ વિશે આગળ જોઈએ તો તેની નોટિફિકેશન ડિટેલ આવી ગઈ છે, બરોબર। એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપણે જોઈ લીધા, બરોબર। આપણે ક્યારે રજીસ્ટ્રેશન થયું, નર્સિંગ નોટિફિકેશન, પીએચસી ની સ્ટાફ નર્સની જે એડવર્ટાઇઝમેન્ટ હતી તે, એની આખી પીડીએફ આમાં છે, બરોબર। તો કે કોણ ફોર્મ ભરી શકતું હતું? તો કે 80 થી 18 થી 40 વર્ષ વાળા, 18 થી 40 વર્ષની અંદરના ઉમેદવાર હતા તે તેમાં ફોર્મ ભરી શકતા હતા। તેના ફોર્મ ભરાણા હતા 21/4/2025માં, બરોબર। તેની એક્ઝામ હમણાં રિટન એક્ઝામ થોડા સમયમાં જ આવવાની છે, બરોબર। અને તે છે પરમેનન્ટ બેઝિકનું જોબ ટાઈપ છે, બરોબર। પછી આપણે જોઈએ કોણ એપ્લાય કરી શકતું? તો કે ફ્રેશર પણ એપ્લાય કરી શકતા હતા। ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન ભરવાના હતા। રિટન એક્ઝામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આવશે। તો કે આ એની વેબસાઇટ છે આરોગ્ય સાથી, તેમાં એપ્લાય કરવાનું હતું। અને મિત્રો, આ આપણી ચેનલ છે નર્સિંગ અડ્ડા। જો તમે આ ચેનલને અત્યાર સુધી લાઈક કરો, શેર કરો અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરવાથી તમને જ ફાયદો થશે। પોસ્ટનું નામ છે સ્ટાફ નર્સ અને સેલરી છે 35,000 થી 45,000 પર મંથ। અને ક્યાં છે? પીએચસી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર, બરોબર। પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર તમારી જોબ ટાઇટલ હોય છે। તો હવે આપણે તેના સિલેબસ વિશે જોઈએ। શું જોઈએ? સિલેબસ વિશે જોઈએ તો કે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, એની અંદર ડ્રગ સ્ટોર મેનેજમેન્ટ, નર્સિંગ મેનેજમેન્ટ, માઇક્રોબાયોલોજી, હેલ્થ એજ્યુકેશન, કમ્યુનિટી ફાર્મસી, બરોબર, હોસ્પિટલ એન્ડ ક્લિનિકલ ફાર્મસી, બેઝિક ઇન્ફોર્મેશન ઓફ ધ નર્સિંગ સબ્જેક્ટ, ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી, મેડિકલ સર્જિકલ નર્સિંગ, સાયકોલોજી, કમ્યુનિટી હેલ્થ નર્સિંગ, મેન્ટલ હેલ્થ નર્સિંગ અને બાયોકેમિસ્ટ્રી, આ આપણા નર્સિંગના ટોપિક છે, બરોબર। આટલામાંથી જ એમાં પૂછાય છે। કેટલા માર્કનું પેપર હોય છે? કે 100 માર્ક્સનું પેપર હોય છે। કેટલું હોય છે? 100 માર્ક્સનું પેપર હોય છે, બરોબર। પછી આપણે જોઈએ તો કે ઇંગ્લિશમાંથી શું પૂછે? તો કે વોકેલેબરી, idioms and theorems, passage completion, para comprehension, error correction, spotting errors, sentence completion, voice, fill in the blanks, sentence improvement, joining sentence, anatomy, antonyms and synonyms, active voice and passive voice, બેઝિક ઇંગ્લિશ ગ્રામર, સબસ્ટિટ્યુશન અને સેન્ટેન્સ અરેન્જમેન્ટ, આ ઇંગ્લિશનો સિલેબસ છે। એમાં નર્સિંગ પ્લસ ઇંગ્લિશ એ રીતનો સિલેબસ છે, બરોબર। પછી જો મિત્રો, આ આપણી ચેનલનો QR કોડ છે, જો તમે હજી સુધી તેને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આવી નવી અપડેટ તમને મળતી રહે, બરોબર। જો મિત્રો, કેટલી હતી? 829 જગ્યાઓ હતી। આ આપણી ચેનલનો QR કોડ છે, આ તમે સ્કેન કરો અને મારી ચેનલ સાથે જોડાવો। થેન્ક યુ મિત્રો।